એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસ અને ન્યૂઝ કોર્નરમાં. મિત્રો, તમારી માટે ખાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વનરક્ષક વર્ગ 3ની જે સીધી ભરતી હતી 823 જગ્યા માટે, તો ભાઈ 25 ગણા ઉમેદવાર છે. એમની યાદીને ધ્યાનમાં લઈને શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજિયન, તારીખ, સમય, સ્થળની વિગતો છે નીચે મુજબ આપેલી છે આપ લોકોને, રાઈટ. તો આપ લોકો શારીરિક કસોટી પાસ કરવી જરૂરી છે. અગર તમે કસોટીમાં ઉપસ્થિત રહેશો નહીં તો આપને બીજી તક આપવામાં આવશે અને તમારી ઉમેદવારી રદ થશે. તેની દરેક ઉમેદવાર નોંધ લેવી. ઉત્તર ગુજરાત રિજિયન ગાંધીનગરમાં, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, તમારે પોતપોતાના જિલ્લા જે છે, રાઈટ, તે તમારે આ સાઈડથી જોઈ લેવાના છે. ઓકે, હું તારીખ તમને એ બતાવી દઉં છું ભાઈ કે શારીરિક ક્ષમતા કસોટી જે 5:10 થી લઈને 6:10 છે. એમાં 3 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી તમારું જે પરેડનું ગ્રાઉન્ડ છે ભાઈ સેક્ટર 27ની અંદર આવેલું છે તે ગ્રાઉન્ડ. પછી મધ્ય ગુજરાતની અંદર વડોદરા આવેલું છે, જેમાં ભાઈ આટલા જિલ્લાનો સમાવેશ થશે 5:10 થી લઈને 7:10 સુધીમાં, 5 વાગ્યા અને 10 વાગ્યા, એટલે આ ઓક્ટોબર મહિનાની તારીખો છે. તો ભાઈ આ જિલ્લો પંચમહાલ, અહીંયા અલગ અલગ એસઆરપી ગ્રાઉન્ડ આપેલા છે તમને, બરાબર. તો જિલ્લો પંચમહાલ અહીંયા સિલેક્ટ કર્યો છે. પછી દક્ષિણ ગુજરાત રિજિયનમાં સુરત છે, પણ સુરતની અંદર ભાઈ કામરેજ ખાતે આવેલું એસઆરપી ગ્રાઉન્ડ છે, ત્યાં 5:10 થી લઈને 7:10ની વચ્ચે, 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર, 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, સવારના 5 થી રાત 10 વાગ્યા સુધીની વાત છે. સૌરાષ્ટ્ર રિજિયન છે, બરાબર. તો એના માટે ભાઈ આટલા જિલ્લા એમાં આવશે અને 5 તારીખથી લઈને 8 તારીખ સુધી જુનાગઢ ખાતે એસઆરપી પોલીસ તાલીમ કેન્દ્ર જે આવેલું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, બિલખા રોડ, જુનાગઢની અંદર આવશે. હવે આપ લોકો જે છે એ ધ્યાનમાં રાખો ભાઈ કે આ શારીરિક કસોટીના જે કોલ લેટર છે, તમારે કોલ લેટર ડાઉનલોડ તો કરવા પડશે ને. તો ભાઈ 30/9/2024ના રોજ સાંજના 5 કલાકથી તમને નિયત કરેલી જે તારીખ, સમય સુધી ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો ભાઈ ડાઉનલોડ કરી લો, બરાબર. અને કંઈ પણ તમને ડાઉટ કર્યો તો 1924 નંબર પર કોલ કરી લો. આ તમારે આજના તારીખનું જ અહીંયા તમે જોવા મળી રહ્યું છે, બરાબર. તો જે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એમાં તમારે શારીરિક કસોટી છે, તો તમે આ વેબસાઇટ ઉપર જાઓ ને તમારું જે આ ઓજસની વેબસાઇટ ઉપરથી ભાઈ ડાઉનલોડ કરી લેવાનું છે આપ લોકો. કસોટીની નિયત જે તારીખ છે તેને લઈને કોલ લેટર છે તે રહ્યો, રાઈટ. બેસ્ટ ઓફ લક તમને બધા મિત્રોને. વનરક્ષક ભવિષ્યના જે પણ છે એમના માટે ખૂબ ખૂબ એમને શુભકામનાઓ એડવાન્સમાં આપું છું. જય સોમનાથ.